જ્યાં જાઉં ને જ્યાં ઊંધેડું વાયર કાપી ગયું હોય કે પાણી ગળી ગયું હોય, બસ હું તો ઊંધેડાનું સાફ કરવામાં છે ને પાણી સાફ કરવામાં ઉતો જ ના આવતો. ઊંધેડા સાફ કરવા એવો મજૂરી કરવા હાલ્યા, મજૂરી કરવા હાલ્યા ને હું લગાતા મેહુલભાઈ જાય છે મજૂરી કરવા, કરવી તો પડશે. આમ રાખું તો કાર્યો દેખાવ, આમ રાખું તો દોર્યો દેખાવ, એટલો લેન્સનો ફેર છે. ગુડ મોર્નિંગ, જય મોગલ. ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આપણી સવાર મસ્તીની પડી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ જવા માટે સર્વિસમાં. આજે પહેલો ટોપિક ડાયરેક્ટ સર્વિસ ઉપર જવાનો. તો ચાલો હવે આપણે મળીએ સાઈડ ઉપર. ત્રણ દીથા રવિ આવતો તો શરૂ નહીં થયું, હવે હું આવ્યો તો જોઈએ આપણે શરૂ થાય કે નહીં સાઈડ ઉપર. દેખતે હમારા કમાલ. લાઇટે કંઈ નામ નિશાન ન રહેવાથી બધું બાળતી તળિયા સાટ બધું જોઈએ. હવે હું શરૂ કરું. બારનો ટીવી બંધ છે, એ બળી ગયું, હું એ બધું શરૂ કરું. દેખતે અબ ક્યા હોતા હૈ. આપણી એન્ટ્રી થઈ લે શરૂ ખાવું જ પડે. એ થઈ ગયો ને, હજી એવા તો ફોડ કરવાના છે. એ બધું ક્યાં હોગા મેરા ઘર ભેગું થાને ભાઈ. જી જગ્યા છે આવા વાયરના ઘૂસડામાં મારા હાથ નાખવાનો હોય, ઉડે તો હા ને કરી ગયા, એની જેવી હાલત છે. હવે એના તો શરૂ થઈ ગયા છે. આ ડોકલું બળી ગયેલું હતું એડપ્ટર એનું. 8 કેમેરા શરૂ થયા છે, હજી મારો ઉધાર આવ્યો નથી. ત્યાં આવીને જોઈને શેડ જ નીકળી ગયેલા હે, બળી ગયેલું હે. જો કે આ તો મેં રવિવાર બંધ કરાવડાવ્યું હતું. જો આવા ઘૂસડાઓમાં અમારે હાથ નાખવો પડે. હાલો હું અહીંનું શરૂ કરી નાખું, જોઈનું શરૂ થઈ કે નહીં. કેમ કે શરૂ તો કરવું જ પડશે ને, અહીંયા આવ્યા તો. હવે આખો ફૂડ શરૂ नहीं, जे साइड बाकी है काश। और कैसे कैसे लोग रहते हैं यार यहाँ। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। सही है। फाइनली આપણે બધાય ઓલા કરી નહીં ગયા, પણ હવે જોવાનું એ છે શરૂ થાય કે નહીં. કેમ કે હવે જવાનું ઓફિસ, બધે જાઓ અહીંયા મેં જંક્શન બનાવેલા હતા એ બધા વાળા તમને એમ કેવું ફિટિંગ. હવે જો જે પાઇપ દેખાય ને, મારી પાઇપની તો ધજિયા ઉડાડ નાખ્યા. કેવું મસ્તીનું મેં ફિટિંગ કર્યું હતું, દિલ તોડ દિયા. ઘર ભેગું થાને ભાઈ. હું ઓફિસમાં જાઉં છું, જોઉં છું શરૂ થાય કે નહીં એમ. બીજું તો હું રોગલો વળી ગયેલો હતો, આના લીધે આનંદ ઓફિસે આવી નીકળી ગયા છે. દીવાબત્તી કરી પાછળ લોચો એવો છે. કામ 2-3 પડ્યા છે, મારે આજે 2 કામ ફિટિંગ કરવા છે. એક હારે કામ ફિટિંગ આવ્યો છે, એ પતાવવાના છે. અત્યારે 11:30 થઈ ગયા. બોલો એટલો લેટ છું, એટલો વિચાર. જ્યાં જાઉં ને જ્યાં ઊંધેડું વાયર કાપી ગયું હોય કે પાણી ગળી ગયું હોય, બસ હું તો ઊંધેડાનું સાફ કરવામાં છે ને પાણી સાફ કરવામાં ઉતો જ ના આવતો. ઊંધેડા સાફ કરવા એવો હાલો, હજી 2 સર્વિસ પેન્ડિંગ પડી. આપણે ઓફિસે પહોંચી ગયા. ટાણા નાણાનન ટાણા નાણાનન આપણે આવી જવાનું ટાણા નાણાનન ટાણા નાણાનન. આવું નવું ટ્રેન્ડિંગ આવ્યું છે ને, તો ટ્રેન્ડિંગ કરવું, ટ્રેન્ડિંગ જે હાલતું એ કરવું પડે. તો હવે મેરે કો જાના હે સાઈડ ઉપર. ટાણા નાણાનન હવે ત્યાંથી હું જઈશ કેમેરા ફિટ કરવા માટે. ટાણા નાણાનન ટાણા નાણાનન. તો હજી મારે કામ જાજુ છે, કેમ કે આજનો બ્લોગ અપલોડ કરવાનો બાકી છે. તો હું પહેલાં બ્લોગ અપલોડ કરી નાખું, પછી થોડુંક પેકિંગ કરવાનું છે, કેમ કે હું જાઉં છું કેમેરા ફિટ કરવા. માણાની આવી હાલત છે, મજૂરી કરીએ 20 રૂપિયામાં. આયા પડી સાવી દીધી. ગોડાઉન નહીં મળે લેવા. અરે અરે હારે છે ખીચામાં. બોલે ને અરે લોક મારીને મૂકી દે ને ભાઈ. નહીં મજૂરી કરવા હાલ્યા, મજૂરી કરવા હાલ્યા ને હું લગાતા. મેહુલભાઈ જાય છે મજૂરી કરવા,
કરવી તો પડશે. આમ રાખું તો કાર્યો દેખાવ, આમ રાખું તો દોર્યો દેખાવ, એટલો લેન્સનો ફેર છે. અમે ભોગી ગયા સાઈડ ઉપર. કેટલા બનાવ્યા તમારો ઠૂઠા કેમેરા બનાવ્યા? મોટો થઈ ગયો છે માથે. હું કેમેરો કાયમ કા મારી દઉં કે હું કસ્ટમરને ફોન કરી દઉં પહેલાં? નહીં चाबी उनके पास है નહીં એવી યાર લેફ્ટ રાઈટ થઈશ ને કે વાત કરો માં ટાઈમે પોગાતું નહીં કે. તો ગાઈસ અમારે આવા ડોગલા મારવાના છે ત્યાં ના ઠૂઠાને લીધે મોડું થઈ ગયું. એવા મોડા પગ્યા છે ને બધે कहीं टाइम होगा तो ना वो हैरान था ये. अब मेरे को हेलीकॉप्टर लेना पड़ेगा, ऐसा लग रहा है हमरे को. अब हमरे को हेलीकॉप्टर लेके जाना पड़ेगा. આપણે ઓફિસે આવી ગયા છે ને ઓફિસે આવી ગયા છે. બસ કરો યાર. ઊભું થવું છે, ખાવું છે, ખાવાની હોવાનું એટલે હાથ પગ કળેશ ને. થાકી ગયા મીન્સ કે 2 સાઈડ હતી એક આરે ઇન્સ્ટોલેશન. 2 વાગે ગયા, 5 વાગે 5:30 પાછા આવ્યા. જોકે અત્યારે તો 6:30 થયા છે, 7 વાગ્યા. કેમ કે હું પાછું કામ લઈને જઈ ગયો હતો ઓફિસે. આવું તો કોકને કોઈ હોય એટલે બ્લોગ નહોતો બને. હું મને લાગીશ કે ભૂખ